અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વટવા વિસ્તારની 8 સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે। જળમગ્ન થયેલી આ સોસાયટીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે। સોસાયટીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો કે બહેનો કે જે પોતાના રોજિંદા અહીંયા કામગીરી માટે નીકળતી હોય છે, વસ્તુઓ ખરીદવા માટે નીકળતી હોય છે, એ તમામ જે બહેનો છે, જે રાહદારીઓ છે, એમને ઘૂંટણસમા પાણીમાંથી, કેડસમા પાણીમાંથી પસાર થવાનો અહીંયા વારો આવે છે। એટલે કે અમદાવાદની અંદર વટવા વિસ્તારની આ 8 જેટલી સોસાયટી છે કે જ્યાં એવા વરસાદી પાણી ભરાયેલા છે કે જે અહીંયા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। ગુજરાતમાં જે રીતે અત્યારે હાલ મેઘરાજાની બેટિંગ જોવા મળી છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ સવારથી વરસાદની લઈને ખાસ પૂર્વ વિસ્તાર અને ઘણા બધા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે। ત્યારે અત્યારે હાલ આપને જે દ્રશ્યો બતાવવા માંગુ છું તે વટવા વોર્ડ વિસ્તારના છે। કેડીલા બ્રિજથી જીવીબા સ્કૂલ તરફ જતી રોડ જે છે તે ચારે બાજુનો આખો રોડ અને આ વિસ્તાર આખો જળબંબાકાર થઈ ગયો છે। એટલે કે અમદાવાદ શહેરમાં જાણે કે આ વિસ્તાર આખો નદીમાં ફેરવાયો હોય, બેટમાં ફેરવાયો તેવા દ્રશ્યો નજર આવી રહ્યા છે। હરિઓમ નગર સોસાયટી, વસુંધરા કોઓપરેટિવ સોસાયટી, વિશાલ પાર્ક સોસાયટી, સંસ્કારધામ સોસાયટી, જીવીબા સ્કૂલ, ડીએચપી સ્કૂલ તરફ જવાના રસ્તા છે, તમામ સોસાયટીઓ છે તે આ સોસાયટીઓ અત્યારે હાલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, સુમસુમાકાર થઈ ગયો છે, કારણ કે નીકળવું મુશ્કેલ પડે તેવી સ્થિતિ છે। આપ જોઈ શકો છો કે એક પિકઅપ ડાલુ છે તે પણ અત્યારે હાલ બંધ પડી ગયું છે। સ્થિતિ એવી છે કે આ રોડ છે, જે રોડ ઉપર આપણે અત્યારે આ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટના ટીવી સ્ક્રીન ઉપર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ આપ જોઈ રહ્યા છો, તે આ કોઈ જે નદી કે બેટ નથી કે કોઈ તળાવ નથી, આ છે જે ખાસ વટવા વોર્ડ વિસ્તારના રસ્તા છે ને રસ્તા ઉપર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજર આવી રહ્યા છે। આખો વિસ્તાર જે છે તે નદીમાં હોય તેવું લાગી રહ્યું છે। અહીં એક બે નહીં પરંતુ 8 સોસાયટીનો આ વિસ્તાર છે ને 8 સોસાયટીમાં સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। એટલે કે જે રીતે આ મેઘરાજાની બેટિંગ સવારથી જોવા મળી છે તેને પગલે પૂર્વ વિસ્તાર જે છે તે જળબંબાકાર જોવા મળી રહ્યો છે ને આ દ્રશ્યો છે તે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ ગુજરાત ફર્સ્ટ ઉપર જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે આ સોસાયટીમાં ભાઈ છે, ભાઈ પણ અત્યારે હાલ જે છે તે ઘરની જે છે તે છત ઉપરથી જોઈ રહ્યા છે, તેમને બહાર જવું છે પરંતુ નીકળી નથી શકતા, કારણ કે આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે અને આ વિસ્તારની જે આવેલી 8 સોસાયટીમાં પાણી ગરકાવ થઈ ગયા છે। વટવા વોર્ડ કહી શકાય એ વિસ્તાર છે ને આ વિસ્તાર સમગ્ર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ વિસ્તારમાં લોકો જે છે તે વહેલી સવારથી જ વરસાદને પગલે જે છે તે અત્યારે હાલ ઘરમાં પુરાયા છે, કારણ કે નીકળી શકાય તેવી સ્થિતિ નથી। દ્વિચક્રી વાહન ચાલકો જે છે તે લઈને નીકળતા હોય પરંતુ વ્હીકલ બંધ પડે તેવી સ્થિતિ છે। આપ જોઈ શકો છો કે આ જે સોસાયટીના તમામ જે વિસ્તારનો ભાગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લોકો વહેલી સવારથી પડેલા વરસાદને પગલે જે જળબંબાકાર જેવી સ્થિતિ છે અને આ વિસ્તાર વટવા વોર્ડમાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર અને નદીમાં ફેરવાયો તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, વટવા, અમદાવાદ।